ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે। આ વચ્ચે એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પોલિટિક્સને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા છે। જી હા, નામ લીધા વિના સાંસદ ધવલ પટેલે ધારાસભ્યને મુંગેરીલાલ કહ્યા છે। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરવાના ખોટા બણગા ફૂક્યા। એક પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાતો કર્યા કરે છે। આ શબ્દો સાંસદ ધવલ પટેલના છે। આ ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। પોતાના ઘરમાં ભરાતું વરસાદી પાણી બંધ નથી કરી શકતો અને ડંફાસો મારે છે। 2027 વિધાનસભાની ચૂંટણીમાં વાંસદામાં ભાજપનો ધારાસભ્ય હશે તેવું પણ સાંસદ ધવલ પટેલે કહ્યું। કેમ કે છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું। ભાઈ તું ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવર લિંક ટાંકીની વાત પણ જવા દો। આ ધારાસભ્ય જે રહી છે ત્યાં દર વર્ષે વરસાદને લીધે પાણી ભરાઈ જાય છે। પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ કરવાની બંધ કરવાની વાત કરે છે। અરે ભાઈ, પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અમે બંધ કર્યો, તમે બંધ નથી કર્યો। સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કરી દે, પછી બધી દરખાસ્તની વાત કરો। તો સાંસદ ધવલ પટેલે આકરા પ્રહારો કર્યા છે। આજ મુદ્દે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સ્નેહલ પટેલ જોડે। સ્નેહલ, સાંસદે ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા અને કહી દીધું કે 2027 વિધાનસભાની ચૂંટણીમાં તો હવે અહીં ભાજપનો ધારાસભ્ય હશે। જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે આજે વાંસદાની અંદર કેટલાક પ્રોગ્રામો હતા સાંસદ ધવલ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલના, એ જ સમયે જે છે તે વલસાડ ડાંગના જે સાંસદ છે ધવલ પટેલ, તેમણે વાંસદાના જે કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ, તેના ઉપર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે જે તાપી પાર રિવર લિંકનો જે પ્રોજેક્ટ છે તે તેમના દ્વારા રદ કરવામાં આવ્યો છે। જોકે આજે તાપી પાર રિવર લિંકનો જે પ્રોજેક્ટ છે તેના માટે અનંત પટેલ એક નહીં પણ 2 થી 3 વાર જે છે તે ઉગ્ર આંદોલનો કર્યા હતા। લોકોના આદિવાસી સમાજને સાથે રાખીને મોટા પાયે આંદોલનો કર્યા હતા, જેને લઈને ધવલ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ જે છે તે ભાજપની સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે, ન કે આંદોલન થકી પરંતુ અને સાથે જ જી સ્નેહલ, બિલકુલ આપ જોડાયેલા રહેજો। આપની પાસે ફરી એકવાર આવીશ। સાંસદ ધવલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધવલજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સાહેબ, આપે નામ નથી લીધું પણ આડકતરી રીતે પ્રહારો તો કરી જ દીધા છે અનંત પટેલ પર। આ પ્રહારો છે શું? જી બેન, આ અમારા આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસના ધારાસભ્ય શ્રી કરે છે અને એમ વાત કરે છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ એમના લીધે કેન્સલ થઈ ગયો। મેં મારી સ્પીચમાં એમ કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કોંગ્રેસની સરકાર અને મનમોહનસિંહ જરા પ્રધાનમંત્રી હતા ત્યારે લાવ્યા હતા। એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ધારાસભ્ય અને સાંસદ છે જેમણે આ પ્રોજેક્ટ રદ કર્યો। મેં પોતે ઓગસ્ટ 2025 ની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સાથે સંકલન કરીને એક જ દિવસની અંદર નોટિફિકેશન કરાવીને આ પ્રોજેક્ટ પડતો મુકાવ્યો હતો। એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। આ ધારાસભ્ય પૂરા જયારે વાંસદાની કોઈ પરેશાનીની વાત કરશે કે વાંસદામાં આ પ્રોબ્લેમ થાય છે તો વાંસદા છોડીને એ ઉમરગામની વાત કરશે, છોટા ઉદયપુરની વાત કરશે, દાહોદની વાત કરશે, ઝિમ્બાબ્વેની વાત કરશે, ન્યુઝીલેન્ડની વાત કરશે, પણ વાંસદાની વાત ના કરશે। એટલે લોકો ત્યાંના કંટાળી ગયા છે। આજે અમે એક સાથે વાંસદામાં 71 કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। અને સૌથી મહત્વનું માનસીબેન, વાંસદામાં વર્ષોથી લોહી સ્ટોરેજ, બ્લડ સ્ટોરેજનો પ્રોબ્લેમ હતો। આજે અમે બ્લડ સ્ટોરેજ સેન્ટર પણ ડોક્ટર લોચન શાસ્ત્રીની શ્રી હોસ્પિટલમાં અમે કર્યો। એનાથી અમારા આદિવાસી વિસ્તારના લોકો જે નવસારી, સુરત અને વલસાડ જવું પડતું એ વાંસદામાં જ પૂરું થવાનું છે। આ કામ અમે કરીએ છીએ। વાંસદાના ધારાસભ્ય ફક્ત બહાનીબાજી કરે છે। એટલે હવે વાંસદાના લોકોએ નિશ્ચય કર્યું છે કે આવનારી 2027 ઇલેક્શનમાં એમને ઘર ભેગા કરવાના છે। અચ્છા ધવલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। તો સાંસદ ધવલ પટેલનું એવું કહેવું છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં વાંસદામાં અમે વિકાસના કામો કરીશું અને હવે ભાજપના ધારાસભ્ય ત્યાં આવશે તેવું સ્પષ્ટ કહી દીધું છે।